હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ફરાળી ડીશ, જેમાં આપણે મોરૈયાનો શીરો બનાવશું, રાજગરાની પૂરી અને સૂકી ભાજી. તો નવરાત્રી આવી રહી છે, તો ઘણા ઉપવાસ કરતા હોય, કોઈ મોડું ખાતું હોય, તો દરેકને કામ આવે એવી આપણે આઈટમ બનાવવાના છીએ. તો ચાલો ઝડપથી રેસીપી જોઈએ. ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો આજે આપણે 3 આઈટમ બનાવવાના છીએ. તો સૌથી પહેલા આપણે આ સૂકી ભાજીની વસ્તુ જોઈ લઈશું. તો મેં બટેટા બાફી અને એને કાપી લીધા છે. આ સિંગદાણા 2 ચમચી સિંગદાણાનો ભૂકો છે. 2 લીલા મરચા મેં ઝીણા કાપી લીધા છે. આ ફરાળી મીઠું છે, જીરું છે, મીઠો લીમડો છે, તેલ છે. આટલા ઉપયોગથી આપણે સૂકી ભાજી બનાવશું. આ છે રાજગરાની પૂરી. એના માટે મેં રાજગરાનો જે પૂરીનો લોટ આવે છે ઝીણો એ લીધો છે. એનાથી આપણે પૂરી તૈયાર કરશું. અને આ છે મોરૈયાનો શીરો. તો આ 1 કપ ભરીને મેં આ મોરૈયો લીધો છે. તમે સાંબો પણ સૌરાષ્ટ્રમાં સાંબો કહે છે, તો આ એ જ મોરૈયો છે. અને આ ખાંડ છે એ મેં પોણો કપ લીધો છે. તમને સ્વીટ વધારે ભાવતું હોય તો તમે આખો કપ પણ લઈ શકો છો. અને આની સામે 4 કપ જેટલું આપણે દૂધ લેવાનું. અને આમાં બદામની કતરણ કરી છે. અને આ 2 ઇલાયચી લીધી છે, જેને આપણે વાટીને નાખશું. અને આ ઘી છે. તો દરેક વસ્તુનો આપણે હવે ઉપયોગ કરી અને રેસીપી સ્ટાર્ટ કરશું. તો સૌથી પહેલા પેન મૂકી દીધું છે અને આપણે તેલ મૂકીશું. તો આપણે 2 ચમચા તેલ લેવાનું છે. તો તેલ ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે 1 ચમચી જીરું નાખશું. સાથે આ લીલા મરચા પણ નાખી દેશું અને મીઠો લીમડો. હવે બટેટા નાખી દેવાના છે. તમારે જો હળદર વાળું પીળું કરવું હોય સૂકી ભાજી, તો આની અંદર તેલમાં જ હળદર નાખી દેવાની. આજે હું વ્હાઈટ જ બનાવું છું. મરચા થોડા તીખા લેવાના, તો ટેસ્ટ સારો આવશે. અને આ 1 ચમચી ફરાળી મીઠું લીધું છે. તો તેલમાં સારી રીતે બધું સરસ હલાવી લેવાનું છે પહેલા. ત્યાર પછી આ 2 ચમચી સિંગદાણાનો ભૂકો છે એ નાખી દઉં છું. ખાટો મીઠો ટેસ્ટ જો ગમતો હોય તો આની અંદર તમે થોડી ખાંડ અને લીંબુ પણ નાખી શકો છો. તો આપણી સૂકી ભાજી હવે તૈયાર થઈ ગઈ છે. તો મોરૈયાનો શીરો બનાવવા માટે પહેલા આપણે દૂધ ગરમ કરી લઈશું. તો દૂધને ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણું દૂધ ગરમ થઈ ગયું છે, તો એને આપણે સાઈડમાં રાખી દઈશું. અને હવે આપણે શીરો બનાવવા માટે પેન મૂકી દીધું છે. મોરૈયાને મેં ધોઈ લીધો છે અને 2-3 પાણીએ ધોવું પડે છે, કારણ કે આની અંદર માટી વધારે હોય છે. તો આપણે એકવાર જોઈ અને ધોઈ લેવાનું છે. તો આની અંદર આપણે મોટા 2 ચમચા ઘી મૂકી દઈશું. આપણે જેટલો મોરૈયો લીધો હોય એનાથી અડધી વાટકી જેટલું આપણે ઘી જોશે. તો ઘી ગરમ થઈ ગયું છે, તો એની અંદર આપણે મોરૈયો નાખી દઈશું. હવે આને ઘીમાં સારી રીતે શેકવાનું છે. જેવી રીતે આપણે સોજી શેકીએ છીએ એવી રીતે આ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે. નવરાત્રીમાં ઉપવાસ હોય ત્યારે ઘણા મીઠાવાળું નથી ખાતા હોતા, તો એના માટે આ એકદમ હેલ્ધી રેસીપી છે. મોરૈયો શેકતી વખતે જાડું પેન લેવાનું છે. આની અંદર મોરૈયો થોડો નીચે ચોંટતો જાય છે, એટલે આપણે એને જાડું પેન હશે તો વાંધો નહીં આવે. તો થોડો થોડો બ્રાઉન થવા માંડ્યો છે અને ધીમા ગેસે આપણે શેકીએ છીએ. તો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને આપણો મોરૈયો શેકાઈ ગયો છે. થોડો ગોલ્ડન કલર આવી ગયો છે, થોડો કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે એની અંદર આપણે દૂધ એડ કરી દઈશું. મલાઈ સાથે દૂધને નાખી દેવાનું છે. દૂધ સારું હશે તો શીરો એકદમ મલાઈદાર સારો બનશે. તો ફૂલ ક્રીમ વાળું જ આપણે દૂધ લઈ લેવાનું છે, તો એનાથી આપણો શીરો એકદમ સરસ બનશે. અને માપનું પણ ધ્યાન રાખવાનું છે. જે કપ ભરીને આપણે મોરૈયો લીધો હોય એનાથી 4 કપ આપણે દૂધ લેવાનું છે. મોરૈયો જેમ જેમ દૂધ પીશે એમ આપણું મિશ્રણ એકદમ ઘટ થવા માંડશે. તો થોડીક વાર આને ઢાંકી અને આપણે ચડવા દઈશું. તો હવે દૂધ આપણું ઘણું બધું પીવાઈ ગયું છે. તો હવે એની અંદર આપણે આ ખાંડ નાખી દઈશું. તમારે જો સ્વીટ વધારે જોતું હોય તો તમે આખો કપ ભરીને ખાંડ નાખી શકો છો. અત્યારે મેં પોણો કપ જેટલી ખાંડ લીધી છે. તો ઇલાયચીના ફોતરા કાઢીને આપણે આમાં એને ક્રશ કરી લીધી છે. ઇલાયચી નાખી દઈશું. ઢાંકીને આપણે રાખવાનો છે, નહીંતર એના છાંટા બહુ ઉડે છે. તો આપણો શીરો તૈયાર થઈ ગયો છે. આને થોડીક વાર આપણે ઢાંકીને રહેવા દઈશું, એટલે એનું દૂધ અને બધું શોષાઈ જશે. એને 5 થી 7 મિનિટ ઢાંકી અને રહેવા દેવાનું છે. રાજગરાની પૂરીનો લોટ બાંધી લઈશું. તો આ 1 કપ મેં રાજગરો લીધો છે. આની અંદર મોણની જરૂર નથી પડતી. અડધી ચમચી જેવું મીઠું એડ કરી દઈશું અને કઠણ લોટ બાંધવાનો છે. કઠણ લોટ હશે તો પૂરી મળતા વાર નહીં લાગે. તો મસળી અને એને એકદમ કઠણ લોટ તૈયાર કરવાનો. તો આપણો 1 કપ લોટ હતો, તો એમાં અડધા કપમાંથી પણ આપણે આટલું પાણી બચ્યું છે, એટલે અડધા કપથી પણ ઓછું પાણી આની જરૂર પડે છે. તો લોટ ઢીલો થઈ જશે તો પૂરી મળતા નહીં ફાવે અને ફૂલશે પણ નહીં. એટલે આપણે મીડિયમ લોટ રાખવાનો છે. જેવી રીતે આપણે ઘઉંના લોટની પૂરીનો લોટ તૈયાર કરીએ છીએ એ રીતે જ આ બાંધવાનો છે. આપણો લોટ તૈયાર થઈ ગયો છે.
તો આપણે પૂરીના ગુલ્લા કરી લીધા છે. કપમાંથી 12 જેટલી પૂરી તૈયાર થાય છે. પૂરીઓ આપણે મોટી કરવાની છે. તો રાજગરાના લોટનું અટામણ જરાક લઈ લેવાનું છે, તો પૂરી સરળતાથી વણાશે. તો સેજ અટામણ કોરો લોટ લઈ લઈશું આપણે રાજગરાનો, તો પૂરી જરા બી ચોટશે પણ નહીં અને ફટાફટ વણાશે. તો આ રીતે આપણે બધી પૂરી વણી લઈશું પહેલા. તો આપણી બધી પૂરી વણાઈને તૈયાર થઈ ગઈ છે. હવે તળી લઈશું. તેલ આપણે પૂરી તળીએ એવું તેલ આવી જાય પછી જ આપણે નાખવાની છે. તો આપણી બધી પૂરી ફૂલશે પણ ખરા અને તેલ પણ નહીં રહે. તો આ રીતે આપણે પૂરી તૈયાર કરવાની છે. તો આપણી પૂરી આવી રીતે ફૂલીને તૈયાર થઈ ગઈ છે. બધી પૂરી આ રીતે તૈયાર કરશું. તો 10 મિનિટ થઈ ગઈ હતી. આપણે ગેસ બંધ કરી અને એને ઢાંકીને રાખી દીધો હતો. તો હવે આપણો એકદમ નીચેથી છૂટો થઈ ગયો છે શીરો. આમાં તમારે જો ઘી વધારે એડ કરવું હોય તો પાછળથી પણ તમે 1 ચમચી નાખી શકો છો. હવે એની અંદર આપણે બદામની કતરણ નાખી દઈશું થોડી. તો આપણો શીરો તૈયાર છે. તો આપણી ફરાળી ડીશ તૈયાર છે. સૂકી ભાજી, મોરૈયાનો શીરો અને પૂરી. તો આ તમે એન્જોય કરી શકો છો. નવરાત્રીમાં તમે મોડું ખાતા હોય તો મોરૈયાનો શીરો પણ તમે ખાઈ શકો છો. તમે સૂકી ભાજી, પૂરી કંઈ પણ તમે અલગ અલગ પણ બનાવી શકો છો. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.